Hello, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Environment. We are doing unit number 4, Public Finance. In that, we are going to start our last lecture. That is our last part of this unit. Part number 5. In that, we are going to understand meaning and types of budgets and various types of budget deficits. Okay. In our last lecture, that is part number 4, we have completed or we have understood fiscal policy in India. કે fiscal policy in India કઈ રીતે વર્ક કરે છે તે આપણે જોયું. Let us start this part with meaning and types of budget. Okay, so let us start this session with meaning of budget. The Union Budget of India, also called General Budget, is presented on the first working day of February by the Finance Minister of India in the Parliament. કે દરેક વર્ષે પાર્લામેન્ટમાં 1 ફેબ્રુઆરીએ બજેટ ડિક્લેર થાય છે બાય ફાઇનાન્સ મિનિસ્ટર. આ વર્ષે પણ અવર ફાઇનાન્સ મિનિસ્ટર that is Miss Nirmala Sitharaman have presented Union Budget of India in Parliament. Under Article 112 of the Constitution, receipts and expenditures of the Government of India have to be laid before Parliament in respect of every financial year. કે બજેટ રજૂ થાય છે ત્યારે પાર્લામેન્ટમાં રજૂ થવું જોઈએ કે કયા કયા રેવન્યુ કે કેટલી આવક થવાની છે આ વખતે ગવર્મેન્ટને, પ્લસ ગવર્મેન્ટ કઈ કઈ જગ્યાએ સ્પેન્ડ કરવાની છે એ બધા ફાઇનાન્શિયલ ડેટા પાર્લામેન્ટમાં રજૂ થાય છે 1 ફેબ્રુઆરીએ. ઓકે, ઇન ધીસ સ્ટેટમેન્ટ ટાઇટલ્ડ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે ગવર્મેન્ટ આખું એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવે એમાં ગવર્મેન્ટના ઓલ રેવન્યુઝ અને એક્સપેન્ડિચર્સ દર્શાવેલા હોય કે ગવર્મેન્ટને આ વખતે કે ધીસ યર ગવર્મેન્ટને કેટલી એક્સપેક્ટેડ ઇન્કમ થવાની છે ટેક્સ એન્ડ ઓલમાંથી, ટેક્સીસ વેરિયસ ટાઈપ્સ ઓફ ટેક્સીસમાંથી, અને ગવર્મેન્ટ કેટલા રૂપીઝ કયા કયા સેક્ટરમાં સ્પેન્ડ કરવાની છે એઝ અ એક્સપેન્ડિચર. સો એનું આખો ડેટા દેટ ઇઝ બજેટ ઇઝ ધ મેઇન બજેટ ડોક્યુમેન્ટ. It shows the receipts and expenditure of government under the 3 parts in which the government's accounts are kept. કે આખું બજેટ સ્ટેટમેન્ટ હોય એમાં રેવન્યુઝ અને એક્સપેન્ડિચર હોય ગવર્મેન્ટના, પ્લસ એ રેવન્યુઝ અને એક્સપેન્ડિચર 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ હોય. ફર્સ્ટ પાર્ટ ઇઝ કન્સોલિડેટેડ ફંડ, સેકન્ડ પાર્ટ ઇઝ કન્ટિન્જન્સી ફંડ, and third part is public account. Okay, so all revenues are received by government from the consolidated fund. Okay, all expenditure of the government is incurred from the consolidated fund and no amount can be withdrawn from the fund without authorization of the parliament. કે consolidated fund છે એ અકાઉન્ટમાં ગવર્મેન્ટ શું કરે છે કે ગવર્મેન્ટ જેટલી રેવન્યુ થાય છે ટેક્સમાંથી અને વેરિયસ ટાઈપ્સ ઓફ ટેક્સમાંથી તે કોન્સોલિડેટેડ ફંડમાં જમા કરે છે. અને જ્યારે પણ ગવર્મેન્ટને એક્સપેન્ડિચર કરવાનો થાય કે ગવર્મેન્ટે પબ્લિક સેક્ટરમાં કઈ જગ્યાએ સ્પેન્ડ કરવાનું થાય, અલગ અલગ સેક્ટરમાં ગવર્મેન્ટને સ્પેન્ડ કરવાની જરૂરિયાત પડે ત્યારે પણ ગવર્મેન્ટ આવા એક્સપેન્ડિચર કોન્સોલિડેટેડ ફંડમાંથી જ કરશે. એ કોન્સોલિડેટેડ ફંડમાંથી ગવર્મેન્ટને કોઈ પણ જાતનો ઉપાડ કરવાની, દેટ મીન્સ પૈસા ઉપાડવાની, અથવા વી કેન સે દેટ એની ટાઈપ ઓફ વિથડ્રોવલ ફ્રોમ ધીસ અકાઉન્ટ ઇઝ નોટ અલાઉડ વિધાઉટ ઓથોરાઇઝેશન ઓફ પાર્લામેન્ટ. કે ગવર્મેન્ટ આવા અકાઉન્ટમાંથી રૂપીઝ ડાયરેક્ટલી ઉપાડી ના શકે વિધાઉટ એની ઓથોરાઇઝેશન ઓફ પાર્લામેન્ટ. ધ કન્ટિન્જન્સી ફંડ, સેકન્ડ ટાઈપ ઓફ the contingency fund is placed at the disposal of the president
ટુ ઇન્કર અર્જન્ટ એન્ડ અનફોર્સીન એક્સપેન્ડિચર, કે અર્જન્ટ અને અનફોર્સીન જે કાંઈ એક્સપેન્ડિચર હોય, અર્જન્ટ રિક્વાયરમેન્ટ પડે એવા એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કયા ફંડમાંથી કરશે, તો એનું અલગથી ફંડ હશે, દેટ ઇઝ કન્ટિન્જન્સી ફંડ, કે ઇમરજન્સીમાં કે અર્જન્ટ રિક્વાયરમેન્ટ થાય ગવર્મેન્ટને સ્પેન્ડ કરવાની, તો તે કન્ટિન્જન્સી ફંડમાંથી ઇસ્તેમાલ કરશે. ઓકે, પાર્લામેન્ટરી અપ્રુવલ for such expenditure and for withdrawal of an equivalent amount from the consolidated fund is subsequently obtained and the amount is subsequently recouped to the contingency fund, કે કન્ટિન્જન્સી ફંડમાંથી પણ વિથડ્રો કરવા માટે અથવા ઉપાડ કરવા માટે પાર્લામેન્ટની ઓથોરાઇઝેશનની જરૂર પડશે અને આવા ઓથોરાઇઝેશન દરેક વખતે લેવાતા હોય છે. પ્લસ જ્યારે કન્ટિન્જન્સી ફંડ, ધેટ મીન્સ ઇમરજન્સી ફંડ ટાઈપ્સ જે કંઈ કન્ટિન્જન્સી ફંડ છે એમાંથી ઉપાડ થતો રહે, પછી ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ એ અમાઉન્ટને પાછી કન્ટિન્જન્સી ફંડમાં નાખતી રહે, સો ધેટ ગમે ત્યારે અર્જન્ટ અને અનફોર્સીન રિક્વાયરમેન્ટ આવી જાય કે ઇમરજન્સી આવી જાય ગવર્મેન્ટને સ્પેન્ડ કરવાની, તો આ ફંડ અવેલેબલ હોય. ઓકે, so we have understood two types of fund: consolidated fund, in that all revenues are credited and all expenditures are debited. Then we have understood contingency fund, કે ગવર્મેન્ટ આ ફંડનો ઓનલી એન્ડ ઓનલી અર્જન્ટ રિક્વાયરમેન્ટ કે અનફોર્સીન ઇવેન્ટ માટે જ ઇસ્તેમાલ કરે છે. ઓકે, સો જ્યારે જરૂર પડે, જ્યારે એવી ઇમરજન્સી નીડ આવી જાય ત્યારે ગવર્મેન્ટ આ ફંડનો ઉપયોગ કરતી હોય છે. So second one is contingency fund. Certain other transactions enter government accounts in respect of which government act more as a banker. For example, transaction relating to small savings collection, other deposits and provident fund. The money thus received are kept in the public account and disbursements are also made from it. Hence, parliamentary authorization is not required for such payments. કે થર્ડ ટાઈપનું અકાઉન્ટ છે, દેટ ઇઝ પબ્લિક અકાઉન્ટ, એમાં ગવર્મેન્ટ ઇઝ એક્ટિંગ એઝ અ બેન્કર, કે ગવર્મેન્ટ એઝ બેન્કરનો રોલ પ્લે કરે છે. થર્ડ ટાઈપ ઓફ અકાઉન્ટ ઇઝ પબ્લિક અકાઉન્ટ, કે એમાં જે કાંઈ પબ્લિક માટે એક્સપેન્ડિચર કરવાના થાય કે પબ્લિક માટે સર્વિસીસ આપવાની થાય તે પણ આ અકાઉન્ટમાંથી ગવર્મેન્ટ કરે. પ્લસ જે કાંઈ આવા અકાઉન્ટમાં નાની નાની સેવિંગ્સ થઈ હોય ગવર્મેન્ટને એ જમા કરે, પ્લસ સર્ટેન પ્રોવિડન્ટ ફંડ્સ, સર્ટેન ડિપોઝિટ જે કાંઈ બનાવેલી હોય ગવર્મેન્ટે અલગ અલગ એક્સપેન્ડિચર કરવા માટે જે કાંઈ ડિપોઝિટ કરેલી હોય, ફિક્સ ડિપોઝિટ કરેલી હોય, એ આવા પબ્લિક અકાઉન્ટમાં રાખે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે. આવા પેમેન્ટ્સ માટે ગવર્મેન્ટે પાર્લામેન્ટની ઓથોરાઇઝેશનની જરૂર નથી. સો ફર્સ્ટ ટુ ટાઈપ્સમાં આપણે શું સમજ્યા હતા? ફર્સ્ટ વન ઇઝ કોન્સોલિડેટેડ ફંડ, કે એમાં રેવન્યુ રિસિપ્ટ્સ આવે છે ને રેવન્યુ એક્સપેન્ડિચર થાય છે. સેકન્ડ વન ઇઝ કન્ટિન્જન્સી ફંડ, કે કન્ટિન્જન્સી ફંડમાં ઇમરજન્સી આવી જાય કે અર્જન્ટ રિક્વાયરમેન્ટ આવી જાય કે અનફોર્સીન ઇવેન્ટ આવી જાય ત્યારે ગવર્મેન્ટને સ્પેન્ડ કરવું પડે. તો આ બંને ફંડમાંથી જ્યારે ગવર્મેન્ટને ઉપાડ કરવો હોય કે કોઈ પણ જાતના મનીની રિક્વાયરમેન્ટ હોય તો તેના માટે એ વિથડ્રોવલ કરતાં પહેલાં તેને પાર્લામેન્ટનું ઓથોરાઇઝેશન ઇઝ રિક્વાયર્ડ ફોર સચ ટાઈપ ઓફ વિથડ્રોવલ્સ. જ્યારે પબ્લિક અકાઉન્ટના જે કંઈ પેમેન્ટ થાય છે તેના માટે પાર્લામેન્ટના ઓથોરાઇઝેશનની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ ઓલ. Let us understand various types of budget. આપણે મીનિંગ ઓફ બજેટ સમજી લીધું કે બજેટનું ડેફિનેશન શું છે, કે ઇટ શોઝ the receipts and expenditure of the government and it is the annual financial statement. It is the main budget document. કે બજેટમાં જે આ વર્ષ ચાલુ થાય છે માર્ચથી લઈને એપ્રિલનું, તેનું જ અગાઉથી, દેટ ઇઝ ઓન ફેબ્રુઆરી, કે ફેબ્રુઆરીમાં રિપ્રેઝન્ટેશન કરવામાં આવે કે ડ્યુરિંગ ધ યર
ગવર્મેન્ટને કેટલી રેવન્યુ જનરેટ થવાની છે અને ગવર્મેન્ટ કયા કયા સેક્ટરમાં સ્પેન્ડ કરવાની છે, ધેટ ઇઝ બજેટ. આવું બજેટ રિપ્રેઝન્ટ કરવામાં આવે ઓન બિહાફ ઓફ પાર્લામેન્ટ, કે પાર્લામેન્ટમાં આવું બજેટ રજૂ કરવામાં આવે બાય ફાઇનાન્સ મિનિસ્ટર. ધીસ ઇઝ કોલ્ડ બજેટ, એન્ડ બજેટ ઇઝ divided into three part: consolidated fund, contingency fund and public account. કોન્સોલિડેટેડ ફંડ એન્ડ કન્ટિન્જન્સી ફંડમાં જ્યારે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરે ત્યારે તેને પાર્લામેન્ટની ઓથોરાઇઝેશનની રિક્વાયરમેન્ટ છે. બટ ઇન પબ્લિક અકાઉન્ટ ગવર્મેન્ટ જ્યારે કોઈ પણ સ્પેન્ડ કરે કે પેમેન્ટ કરે ત્યારે પાર્લામેન્ટના ઓથોરાઇઝેશનની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, so let us understand various types of budget. The budget of union government is a financial statement showing the estimates of કમિંગ યર, કે આ માર્ચથી લઈને એપ્રિલ સુધીનું જે કંઈ હવેનું વર્ષ આવવાનું છે, કે આ બજેટ તો ફેબ્રુઆરીની 1st ડેટના રિલીઝ થાય છે, બટ એ માર્ચ એના પછીના મંથથી, દેટ ઇઝ ફ્રોમ માર્ચ, કે માર્ચથી લઈને એપ્રિલ સુધીનું જે કાંઈ ન્યૂ યર સ્ટાર્ટ થવાનું છે, એપ્રિલથી લઈને માર્ચ સુધીનું જે કાંઈ ન્યૂ યર સ્ટાર્ટ થવાનું છે, એ ન્યૂ યરમાં ગવર્મેન્ટ કેટલું સ્પેન્ડ કરશે અને ગવર્મેન્ટને કેટલી ઇન્કમ જનરેટ થશે. ઓકે, સો ઇટ શોઝ એસ્ટિમેટ્સ, કે જે કંઈ ફિગર્સ દર્શાવે છે તેમાં એસ્ટિમેટ્સ હોય છે કે ગવર્મેન્ટને એસ્ટિમેટેડ એટલી ઇન્કમ થવાની છે અને ગવર્મેન્ટ એસ્ટિમેટેડ એટલું સ્પેન્ડ કરવાના છે. રિસીપ્સ એન્ડ એક્સપેન્ડિચર, ઇટ કમ્પ્રાઇઝિસ ઓફ ડેટા ફોર 3 years, કે 3 વર્ષના ડેટા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે આવા બજેટમાં. એકચ્યુઅલ ફિગર્સ ફોર ધ પ્રિસીડિંગ યર, કે ગયા વર્ષના જે કાંઈ રેવન્યુ અને એક્સપેન્ડિચર હતા એ દર્શાવવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ બજેટ એસ્ટિમેટ્સ એન્ડ રિવાઇઝડ એસ્ટિમેટ્સ ફોર ધ કરંટ યર, કે આ વર્ષનું જે કાંઈ બજેટ બનવાનું છે તેમાં કેટલી ઇન્કમ થવાની છે ને કેટલા એક્સપેન્ડિચર થવાના છે એ એસ્ટિમેટ્સ. થર્ડ વન ઇઝ બજેટ એસ્ટિમેટ્સ ફોર ધ કમિંગ યર, પછી જે કંઈ વર્ષ આવશે એમાં કેટલી રેવન્યુ થશે અને એમાં કેટલા એક્સપેન્ડિચર થશે. આ ટાઈપના ડેટા એક બજેટમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. For example, budget for the year 2017-18 contains the following, કે 2017-18 નું બજેટ જ્યારે રિપ્રેઝન્ટ કરવામાં આવે તો એ કઈ રીતે કરવામાં આવે. ફર્સ્ટ વન ઇઝ actual receipts and expenditure for the year 2015 and 16, કે 2015-16ના કેટલી ગવર્મેન્ટની ઇન્કમ હતી ને કેટલું ગવર્મેન્ટે અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરેલું હતું, કેટલી ગવર્મેન્ટની લોન્સ હતી ડ્યુરિંગ 2015 and 16. સો 2015 અને 16ની કઈ ઇન્કમ અને એક્સપેન્ડિચર હતા. ધેન બજેટ એસ્ટિમેટ્સ એન્ડ રિવાઇઝ એસ્ટિમેટ્સ ફોર ધ યર 2016-17, કે 2016 અને 17માં કયું બજેટ રહ્યું અને બજેટ પ્રમાણે વર્ક થયું છે કે નહીં, કે બજેટ પ્રમાણેની ઇન્કમ થઈ છે કે નહીં, કે બજેટ પ્રમાણેના એક્સપેન્ડિચર થયા છે, એની શું ઇફેક્ટ આવી છે ઇન્ડિયન ઇકોનોમી ઉપર, એ બધું રિપ્રેઝન્ટ કરવામાં આવે. પ્લસ બજેટ એસ્ટિમેટ્સ ફોર ધ યર 2017-18, કે આ વર્ષ દેટ ઇઝ કમિંગ યર, દેટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ એપ્રિલ ટુ માર્ચ, કે એપ્રિલથી 1st એપ્રિલ 2017થી લઈને 31st માર્ચ 2018નું જે કંઈ યર ચાલુ થવાનું છે અપકમિંગ મંથમાં, એ મંથથી લઈને એ આખા વર્ષનું ગવર્મેન્ટનું એસ્ટિમેટેડ મીન્સ કે આટલું રેવન્યુ થશે, જનરેટ થશે, એસ્ટિમેટેડ રેવન્યુઝ ઓફ ગવર્મેન્ટ એન્ડ એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર ઓફ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટ કઈ જગ્યાએથી રેવન્યુ જનરેટ કરશે, કયા ટેક્સીસ હશે, કયા ટેક્સના સ્લેબ્સ હશે, પ્લસ ગવર્મેન્ટ કયા સેક્ટર્સમાં આ વખતે સ્પેન્ડ કરવાની છે અને ગવર્મેન્ટને કેટલી લોનની રિક્વાયરમેન્ટ છે. દેટ ઓલ કમ્સ ઇન બજેટ. ઓકે, સો ધીસ 3 types of data are
represented in budget. Okay. Union budget comprises of two parts. Union budget na main two parts છે. First one is revenue budget, second one is capital budget. So government budget is divided into two parts, revenue budget and capital budget. In revenue budget, there are further two types, that is revenue receipts and revenue expenditures. Sorry. Revenue receipts are divided into further two parts, that is tax revenue and non-tax revenue. And tax revenue is further divided into two parts, that is direct tax, we have understood in our taxation lectures, and indirect tax. Capital budget is divided into two parts, that is capital receipts and capital expenditure. This chart is very much important for your એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે ક્યારે પણ મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ બજેટ પૂછાય, આવો કંઈ ક્વેશ્ચન પૂછાય. સો આવો તમે કોઈ ચાર્ટ ડ્રો કરો તો તમને સારી ઇમ્પેક્ટ આવે તમારા ક્વેશ્ચનની, કે કોઈ પેપર ચેકર જલ્દીથી સમજી જાય કે વોટ યુ આર રિપ્રેઝેન્ટિંગ ઇન યોર આન્સર્સ, કે તમે આન્સરમાં શું રિપ્રેઝેન્ટ કરવા માગો છો. સો ધીસ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન ઇઝ ટુ બી નીડેડ ઇન યોર આન્સર શીટ, કે આન્સર શીટમાં આવું પ્રેઝન્ટેશન કરવાનું. ઓકે. સો વી આર સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ વન ઇઝ રેવન્યુ બજેટ. Revenue budget comprises of government's revenue receipts and government's revenue expenditure. Revenue receipts can be further classified into tax revenue, કે ગવર્મેન્ટને જેટલી ટેક્સમાંથી ઇન્કમ થાય છે, ફ્રોમ ઇન્કમ ટેક્સ કે ઇન્કમ ટેક્સ, excise duty, corporate tax, etc. and non-tax revenue that comes from interest, profits, fees, fines, etc. So government ની જેટલી ઇન્કમ છે from tax, that is income tax, and various types of indirect taxes like excise duties and all, and corporation tax માંથી જે કાંઈ ઇન્કમ થાય છે એ બધું, અને નોન ટેક્સ રેવન્યુ, કે નોન ટેક્સ રેવન્યુમાં ગવર્મેન્ટને ઘણી ટાઈપના ઇન્ટરેસ્ટ આવતા હોય, કે ગવર્મેન્ટે ક્યાંક ઇન્વેસ્ટ કરેલું હોય તો એમાંથી ઇન્ટરેસ્ટ જનરેટ થતું હોય, ગવર્મેન્ટના જે કાંઈ ફિક્સ ડિપોઝિટ્સ હોય એમાંથી ઇન્ટરેસ્ટ જનરેટ થતું હોય, ગવર્મેન્ટની ક્યાંય એન્ટરપ્રાઇઝીસ હોય, પબ્લિક એન્ટરપ્રાઇઝીસ હોય, એમાંથી જે કાંઈ પ્રોફિટ મળતું હોય એ, પછી વેરિયસ ટાઈપ્સ ઓફ ફીઝ એન્ડ ફાઇન્સ એક્સેટ્રા. સો ધીસ આર ધ સોર્સિસ ઓફ ગવર્મેન્ટ્સ રેવન્યુ રિસિપ્ટ્સ, કે ગવર્મેન્ટને કઈ કઈ જગ્યાએથી પોતાની ઇન્કમ જનરેટ થાય છે, રેવન્યુ રિસિપ્ટ્સ થાય છે. ઓકે. Revenue expenditure refers to the regular expenses incurred from the daily functioning of the government as well as for the range of services offered to the public. So revenue expenditure is further divided into two parts, કે revenue expenditure એ ક્યાંથી જનરેટ થાય છે, કે ગવર્મેન્ટને સામે ખર્ચાઓ પણ એટલા કરવા પડે છે ફોર ડે ટુ ડે ફંક્શનિંગ ઓફ ધ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટનું જે કાંઈ ડે ટુ ડે ફંક્શનિંગ થાય છે એના ખર્ચાઓ, પ્લસ ગવર્મેન્ટ જે કાંઈ સુખ સુવિધાઓ પ્રોવાઈડ કરે છે જનરલ પબ્લિકને, કે ગવર્મેન્ટ જનરલ પબ્લિકને જે કાંઈ બેનિફિટ્સ આપે છે એના જે કાંઈ એક્સપેન્ડિચર છે ધેટ આર કમિંગ ઇન રેવન્યુ એક્સપેન્ડિચર. સો ગવર્મેન્ટ આવા ખર્ચાઓ, જે આગળ જોયું આપણે રેવન્યુ રિસિપ્ટ્સ, કે જે ગવર્મેન્ટને ઇન્કમ થઈ ટેક્સમાંથી અને નોન ટેક્સ ઇન્કમમાંથી, એ જ ઇન્કમમાંથી ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે આવા ટાઈપના ખર્ચાઓ, તેને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. Includes expenditure in general services and organs of the state like legislature, executives and judiciary, expenditure on defense, interest payments, subsidies, etc. So government જે કાંઈ બજેટમાં એસ્ટિમેટ કરે છે કે આ વખતે ડિફેન્સમાં આટલું સ્પેન્ડ થવાનું છે, દેન જ્યુડિશરી, દેટ ઇઝ ઇન્ડિયન જસ્ટિસ સિસ્ટમમાં આટલું આપણે સ્પેન્ડ થવાનું છે, દેન વેરિયસ ટાઈપ્સ ઓફ સબસિડીઝ ઇઝ ટુ બી પ્રોવાઇડેડ ફોર ધ જનરલ પબ્લિક. સો આવી બધી જે કાંઈ એક્સપેન્ડિચર છે ગવર્મેન્ટનું, ધેટ આર કમિંગ ફ્રોમ રેવન્યુ રિસિપ્ટ્સ, કે જે રેવન્યુ રિસિપ્ટ્સમાંથી ફૂલફિલ થશે જે ખર્ચાઓ, ધેટ ઇઝ કમ્સ ઇન
revenue expenditure. Okay. Second type of budget is capital budget. Capital budget whose components are of a long term nature કે કેપિટલ બજેટના જે કાંઈ રિસિપ્ટ્સ અને પેમેન્ટ્સ હોય, જે કાંઈ રિસિપ્ટ્સ અને એક્સપેન્ડિચર હોય ધેટ આર ઇન લોંગ ટર્મ નેચર. જ્યારે આ રેવન્યુ એક્સપેન્ડિચર હતું અને રેવન્યુ રિસિપ્ટ્સ હતી એ ફોર અ શોર્ટ ટર્મ પીરિયડ કે એક વર્ષની જેટલી કાંઈ ટેક્સ ઇન્કમ થાય એમાંથી જ ગવર્મેન્ટ ડિસાઇડ કરે કે સબસિડીઝ કેટલી આપી જનરલ પબ્લિકમાં કયા કયા સેક્ટરમાં કેટલું કેટલું સ્પેન્ડ કરવું ડ્યુરિંગ ધ યર એન્ડ ડેલી ફંક્શનિંગ જે કંઈ એક વર્ષમાં થવાનું છે ગવર્મેન્ટનું એટલા જે કાંઈ એક્સપેન્ડિચર હોય તે પ્લસ આ વખતે આપણે ડિફેન્સમાં કેટલું બજેટ છે તે પ્લસ ઇન્ડિયન જસ્ટિસ સિસ્ટમમાં આપણે કેટલું સ્પેન્ડ કરવાનું છે તે જનરલ પબ્લિકને સબસિડીઝ ડ્યુરિંગ ધ યર કેટલી આપવાની છે એ બધું શોર્ટ ટર્મ માટે જે ડિસાઇડેડ હોય ધેટ ઇઝ કમ્સ ઇન રેવન્યુ રિસિપ્ટ્સ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. કે ગવર્મેન્ટને જે કાંઈ આવક થશે, જે કાંઈ રિસિપ્ટ્સ હશે એ ડ્યુરિંગ ધ યરની હશે કે ટેક્સની ઇન્કમ જે કંઈ જનરેટ થવાની છે અને નોન ટેક્સની ઇન્કમ જે કંઈ જનરેટ થવાની છે તે ડ્યુરિંગ ધ યર હશે ને જે કાંઈ એક્સપેન્ડિચર આવી આવકમાંથી જે કાંઈ ગવર્મેન્ટ કરશે એ પણ એક વર્ષ માટે જ હશે. ઓકે. વાઇલ કેપિટલ બજેટ ઇન્ડિકેટ્સ લોંગ ટર્મ નેચર, દેટ ઇઝ જે કંઈ કેપિટલ રિસિપ્ટ થવાની છે અને કેપિટલ એક્સપેન્ડિચર થવાના છે દેટ આર ઓલ ફોર લોંગ ટર્મ of capital expenditure and capital receipts. So capital receipts, some of the primary sources of government receipts includes loans from citizens, Reserve Bank of India and foreign governments, special deposits and provident funds etc. સે ગવર્મેન્ટને જે કાંઈ કેપિટલ રિસીપ્ટ થવાની હોય કે ગવર્મેન્ટ લોન લે ફ્રોમ સિટીઝન્સ. કેવી રીતે? તમને એમ લાગતું હશે કે આપણી પાસેથી તો ક્યારેય ગવર્મેન્ટે લોન લીધી નથી. એવું ના બને કે ગવર્મેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ government is issuing treasury bills and certificates of deposits, various types of instruments in that બધા જે કંઈ નાના ઇન્વેસ્ટર્સ હોય તે આવા ટ્રેઝરી બિલ્સમાં અને સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરતા હોય. સો આ રીતે જે કાંઈ ગવર્મેન્ટ મની કલેક્ટ કરે છે ફ્રોમ સિટીઝન્સ તેને કહેવાય લોન્સ ફ્રોમ સિટીઝન્સ. પછી આવી લોન ગવર્મેન્ટ રીપેમેન્ટ પણ કરતી હોય છે. સો જ્યારે પણ લોન આવી રીપેમેન્ટ કરે ત્યારે વિથ ઇન્ટરેસ્ટ કરતી હોય છે. ઓકે. સો સિટીઝન્સને પણ ફાયદો થાય કે ગવર્મેન્ટના આવા મોટા પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી શકે, પ્લસ ગવર્મેન્ટને ફાયદો થાય કે આવી નાની નાની લોન થોડા અમાઉન્ટમાં ઘણા બધા સિટીઝન્સ પાસેથી લઈ શકે અને ગવર્મેન્ટ એને ટાઈમ ટુ ટાઈમ પે કરતી હોય છે. ઓકે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટ ઘણીવાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી પણ લોન લે છે અને ફોરેન ગવર્મેન્ટ્સ પાસેથી પણ લોન લે છે. એન્ડ સ્પેશિયલ ડિપોઝિટ કે ગવર્મેન્ટની ક્યાંક સ્પેશિયલ ડિપોઝિટ્સ કે જે કાંઈ ગવર્મેન્ટને સેવિંગ્સ થતું હોય એ આવી સ્પેશિયલ ડિપોઝિટમાં રાખેલું હોય. સો એમાંથી અને ગવર્મેન્ટે ઘણીવાર પ્રોવિડન્ટ ફંડ જનરેટ કરેલું હોય એમાંથી જે કાંઈ આવા સોર્સિસથી જે કાંઈ ફંડ આવે છે તેને કહેવાય capital receipts. Okay. Then capital expenditure, on the other hand, comprises of costs incurred on development and maintenance of equipment, machinery, health facilities, building, education etc. કે ગવર્મેન્ટ જ્યાં કાંઈ ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સમાં એક્સપેન્ડિચર કરે છે કે ગવર્મેન્ટ ઇક્વિપમેન્ટ્સ લે કે મશીનરી લે કે હેલ્થ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે જનરલ પબ્લિકને, ધેન બિલ્ડિંગ કે એવું કાંઈ ગવર્મેન્ટની જે કાંઈ આપણે બિલ્ડિંગ્સ જોઈએ છે એ બિલ્ડિંગની જે કાંઈ એક્સપેન્ડિચર થાય, પછી એજ્યુકેશનની પાછળ જે કાંઈ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરે કે ગવર્મેન્ટ સ્કૂલ્સ બનાવે, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ બનાવે, ગવર્મેન્ટની જે કાંઈ મોટી મોટી ઓફિસીસ હોય, કચેરીઓ હોય, એ બધી જે કાંઈ બિલ્ડિંગ્સને ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સનો જે કાંઈ એક્સપેન્ડિચર થાય તેને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે.
ગવર્મેન્ટની જેટલી બિલ્ડિંગ્સ હોય, ગવર્મેન્ટની સ્કૂલ્સ હોય, ગવર્મેન્ટની હોસ્પિટલ્સ હોય, ગવર્મેન્ટની કોર્ટ્સ હોય, then ગવર્મેન્ટની ઓફિસીસ હોય, સો તે કાંઈ બિલ્ડિંગ, તે કાંઈ લેન્ડ લેવાનો જે કાંઈ ખર્ચો થયો હોય, that comes in capital expenditure. When government's expenditure is greater than the total revenue collected, a state of fiscal deficit occurs. Fiscal deficit હવે આપણે આગળના પાર્ટમાં જોશું કે what is the meaning of deficit and what is the meaning of fiscal deficit. ઓકે, સો જે કંઈ ગવર્મેન્ટને કેપિટલ રિસિપ્ટ્સ કે ગવર્મેન્ટ જે કંઈ લોન લે છે સિટીઝન પાસેથી, તો સિટીઝન પાસેથી કેવી રીતે લોન લે? ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એવું બહાર પાડતી હોય છે સરકાર. અને આપણા જેવા નાના નાના ઇન્વેસ્ટર્સ આવી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને ટ્રેઝરી બિલ્સમાં ઇન્વેસ્ટ કરતું હોય. ગવર્મેન્ટની અલગ અલગ પીએફની સ્કીમ્સ હોય એમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય. ઓકે, સો ગવર્મેન્ટ આ રીતે સિટીઝન પાસેથી પણ કલેક્ટ કરી શકે એઝ અ લોન. પછી આવા સિટીઝનને લોન રીપેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય. ઓકે, સો government loans from citizens, then government's loans from RBI, then government's loans from foreign governments, then ગવર્મેન્ટની જે કાંઈ ડિપોઝિટ્સ હોય છે એમાંથી જે કાંઈ ગવર્મેન્ટને ઇન્કમ થાય છે that comes in capital receipts. and સેકન્ડ વન ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર, કે ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએ બિલ્ડિંગ, મશીનરી, ઇક્વિપમેન્ટ કે હેલ્થ ફેસિલિટીઝ માટે જે કાંઈ ગવર્મેન્ટ સ્પેન્ડ કરતી હોય છે દેટ કમ્સ ઇન કેપિટલ એક્સપેન્ડિચર. સો આવી ટાઈપની લોન 1 વર્ષની હોય, 2 વર્ષની હોય, 3 વર્ષની હોય કે લોંગ ટર્મની, એટલે વધારે સમય માટે જે કાંઈ લોન લીધેલી હોય એ પણ હોઈ શકે. અને આવા એક્સપેન્ડિચર થાય કે ગવર્મેન્ટ ક્યાંય બિલ્ડિંગ પરચેસ કરે, કે ગવર્મેન્ટ કોઈ સ્કૂલ બનાવે, ગવર્મેન્ટ કોઈ હોસ્પિટલ બનાવે, એનું પણ એક્સપેન્ડિચર જે કાંઈ હોય એને કે એ લોંગ ટર્મ માટે હોય. સો capital receipts and capital expenditure are for long term, and revenue receipts and revenue expenditure are for short term. Okay, so let us understand with this budgetary position of the union government, કે આ યુનિયન ગવર્મેન્ટનું એક બજેટ પોઝિશન છે. Here 2012 and 13, 2013 and 14, 2014 and 15. Image courtesy B.S. Shah Prakashan. Okay, so this is the revenue receipts of this 3 years of data is given here, 2012-13, 13-14 and 14-15. In that, revenue receipts are here. Then various types of revenue expenditures. Okay, then revenue deficits. You have observed that revenue expenditure are more than the revenue receipts. કે રેવન્યુ એક્સપેન્ડિચર, સરકાર જે કંઈ એક્સપેન્ડિચર કરે છે, રિસિપ્ટ્સ એની આવક કરતાં કે ઇન્કમ કરતાં વધારે છે. સો એટલી ડેફિસિટ છે કે ગવર્મેન્ટે 12,43,514નો જે કંઈ એક્સપેન્ડિચર કરેલું છે એની સામે રેવન્યુ રિસિપ્ટ્સ છે ઓનલી 8,79,232. સો જે કંઈ ગેપ છે 3,64,282નો જે કંઈ ગેપ છે એને કહેવાય રેવન્યુ ડેફિસિટ, કે ગવર્મેન્ટને ડેફિસિટ છે, કે ગવર્મેન્ટ જેટલું સ્પેન્ડ કરે છે એની સામે ગવર્મેન્ટની એટલી ઇન્કમ જનરેટ થતી નથી. ઓકે, ધેન કેપિટલ રિસિપ્ટ્સ, ધેન રિકવરીઝ ઓફ લોન્સ એન્ડ અધર રિસિપ્ટ્સ, બોરોઈંગ્સ એન્ડ અધર લાયબિલિટીઝ, કે ગવર્મેન્ટને જેટલી કાંઈ કેપિટલ રિસિપ્ટ થાય છે એ, પછી લોનની જે કાંઈ રિકવરીઝ, ગવર્મેન્ટે જેને લોન આપેલી હોય એમાંથી જે કાંઈ રિકવરીઝ થતી હોય એ, ધેન ગવર્મેન્ટે ક્યાંક કઈ કઈ જગ્યાએથી બોરો કરેલું છે, કે ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએથી, આપણે જોયું ને કે કેપિટલ રિસિપ્ટ્સમાં ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએથી બોરો કરે છે અથવા લોન લે છે તે. ધીસ ઓલ કમ્સ ઇન કેપિટલ રિસિપ્ટ્સ. એન્ડ ધેન કેપિટલ એક્સપેન્ડિચર, કે ગવર્મેન્ટે અલગ અલગ જગ્યાએ કેપિટલ એક્સપેન્ડિચર કરેલા છે, ઇન ફોર્મ ઓફ બિલ્ડિંગ્સ, ઇન ફોર્મ ઓફ સ્કૂલ્સ, ઇન ફોર્મ ઓફ હોસ્પિટલ્સ, ઇન ફોર્મ ઓફ કોર્ટ્સ એન્ડ ઓફિસીસ એક્સેટ્રા. Then capital expenditure. So all capital receipts are matching with capital expenditure, and
total receipts and total expenditure are there. So total receipts and total expenditure are matching with each other here. Then draw down for cash balance, કે કેશ બેલેન્સમાંથી કયો કયો ઉપાડ કરેલો છે પ્લસ in this year there is a positive sign, that is in deposited, and this negative sign represents deficits. Okay, so fiscal deficits during the year is 4,90,190, then 5,02,858 and 5,10,725. Okay, so this is a fiscal deficit because receipts are less and expenditures are more than the receipts. કે જેટલું ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે એના કરતાં ગવર્મેન્ટની એટલી ઇન્કમ ઓછી છે. સો ધેટ ઇઝ ફિસ્કલ ડેફિસિટ. સો હિયર 1 + 5 - 9, ધેટ ઇઝ જે કાંઈ આ રિસિપ્ટ થયેલી છે 1 + 5, 1 રેવન્યુ રિસિપ્ટ્સ, 5 મીન્સ રિકવરીઝ ઓફ લોન્સ, 1 + 5 - 9, that is total expenditure. Okay, so here the fiscal deficit is showing. So the image source is taken from central government budget documents. Okay, so આવા સેન્ટ્રલ ગવર્મેન્ટની સાઇટ્સ ઉપર પણ તમને આવા બજેટના ફિગર્સ મળી જશે. સો તમારે હજી પણ આવા રિયલ બજેટના ફિગર્સ જોવા હોય તો તમને 2019-20 એન્ડ 2020-21ના પણ બજેટ ફિગર્સ મળી જશે. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ ડેફિસિટ. કે આપણે જોયું કે રેવન્યુ એક્સપેન્ડિચર વધારે હતા રેવન્યુની રિસિપ્ટ્સ કરતાં, અથવા ફિસ્કલ ડેફિસિટ જ્યાં નીચે દર્શાવેલું હતું એ. સો વોટ ઇઝ ડેફિસિટ? It is divided into 4 parts, that is revenue deficit, budgetary deficit, fiscal deficit and primary deficit. Okay, first one is revenue deficit. Revenue deficit is the difference between revenue expenditure and revenue receipts. Revenue deficit is equal to revenue expenditure minus revenue receipts. કે આપણે જોયું એમ કે revenue receipts, revenue expenditure is higher than revenue receipts, and what is the formula of revenue deficit? It is revenue expenditure, that is 12,43,514 minus revenue receipt, that is 8,79,232. So our revenue deficit is 3,64,282. Okay, so it is revenue deficit. In the event that revenue expenditure is greater than the revenue receipts, the government is said to incur a revenue deficit. મેં આગળ કીધું એમ કે રેવન્યુ રિસિપ્ટ્સ ઓછી હોય ને રેવન્યુ એક્સપેન્ડિચર ઇઝ ગ્રેટર ધેન રેવન્યુ રિસિપ્ટ, ઇટ ઇઝ નોન એઝ રેવન્યુ ડેફિસિટ. ઓકે, સો આવી રેવન્યુ ડેફિસિટ કેવી રીતે ઇન્કર થાય? કે આપણે જોયું હતું કે રેવન્યુ રિસિપ્ટ્સ ક્યાંથી ગવર્મેન્ટને મળે, ટાઈપ્સ ઓફ બજેટમાં આપણે જોયેલું. એમાં ફર્સ્ટ ટાઈપ હતું રેવન્યુ રિસિપ્ટ્સ. સો રેવન્યુ રિસિપ્ટ સરકારને ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુમાંથી જનરેટ થાય. કે ટેક્સમાંથી ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં જનરેટ થાય, અને નોન ટેક્સ રેવન્યુમાંથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ આવે, પ્રોફિટ આવે, એ બધામાંથી ઇન્કમ જનરેટ થાય. હવે આ ઇન્કમમાંથી જે કાંઈ ગવર્મેન્ટ એક્સપેન્ડ કરે છે, સ્પેન્ડ કરે છે અલગ અલગ જગ્યાએ, ડે ટુ ડે ફંક્શનિંગ ઓફ ગવર્મેન્ટ, પ્લસ જે કાંઈ પબ્લિકને સબસિડીઝ આપે છે અલગ અલગ ડ્યુરિંગ ધ યર, અને ડિફેન્સમાં જે કાંઈ સ્પેન્ડ કરે છે, અને અલગ અલગ સેક્ટરમાં પબ્લિક માટે જે કાંઈ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે, ધેટ કમ્સ ઇન રેવન્યુ એક્સપેન્ડિચર. તો આવા એક્સપેન્ડિચર વધી જાય અને સામે એટલી ટેક્સની કે નોન ટેક્સની આવક ના હોય તો તેને કહેવાય રેવન્યુ ડેફિસિટ. ઓકે, ક્લિયર? Then second one is budgetary deficit. Budgetary deficit is the excess of total expenditure, both revenue and capital. જે કાંઈ રેવન્યુ અને કેપિટલના જે કાંઈ એક્સપેન્ડિચર હોય એ વધી જાય. ટોટલ રિસીપ્ટ, ધેટ ઇઝ બોથ રેવન્યુ અને કેપિટલ. સો રેવન્યુ રિસિપ્ટ્સ જે કાંઈ થતી હોય, કેપિટલ રિસિપ્ટ્સ એન્ડ રેવન્યુ રિસિપ્ટ્સ, એના કરતાં ટોટલ એક્સપેન્ડિચર, ધેટ ઇઝ રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર એ વધી જતા હોય. ઓકે, સો ટોટલ જે કાંઈ આવક થાય છે સરકારને, ગવર્મેન્ટને, એના કરતાં ટોટલ એક્સપેન્ડિચર વધી જતું હોય, દેટ ઇઝ નોન એઝ હોલ બજેટરી ડેફિસિટ. ઓકે,
બજેટરી ડેફિસિટમાં ટોટલ એક્સપેન્ડિચર ઇઝ ગ્રેટર ધેન ટોટલ રિસીપ્ટ્સ. સો આ ટોટલમાં શું આવી જાય? બંને, રેવન્યુ પ્લસ કેપિટલ, રિસીપ્ટ્સ એન્ડ એક્સપેન્ડિચર્સ. Thus, budgetary deficit is equal to total expenditure minus total receipts. આપણે જોયું હતું કે total expenditure and total receipts here are the same. Okay, so here there is no budgetary deficit at all. Okay, so it was a budgetary deficit which was understood to mean deficit financing. જે કંઈ આવી ડેફિસિટ થાય છે જનરેટ, કે આપણે બજેટમાં જોયું હતું કે ત્યાં ડેફિસિટ હતી. સો આવી ડેફિસિટને પહોંચી વળવા માટે જે કંઈ ગવર્મેન્ટ લોન લે છે તો તેને કહેવાય ડેફિસિટ ફાઇનાન્સિંગ. આવી ડેફિસિટને પહોંચી વળવા માટે જે કાંઈ ફાઇનાન્સિંગ, જે કાંઈ લોન લેવામાં આવે છે તેને કહેવાય ડેફિસિટ ફાઇનાન્સિંગ. This deficit was met through borrowings from the Reserve Bank against issue of treasury bills, which ultimately resulted in increase in money supply. So, government આવી લોન લે છે RBI પાસેથી and through issue of treasury bill. તો એનાથી શું થશે કે મનીની સપ્લાય ઇન્ક્રીઝ થશે અને આવી ડેફિસિટને ગવર્મેન્ટ પહોંચી શકશે. ઓકે, that comes in fiscal deficit. Fiscal deficit is the sum total of budgetary revenue deficit and borrowings from all sources, internal and external. જે કાંઈ revenue deficit થઈ હોય એ plus borrowings from all sources, that is internal and external. એ જે કાંઈ આપણને રેવન્યુ જે કાંઈ ડેફિસિટ હતી એ પ્લસ જે કાંઈ સરકારે લોન લીધેલી હોય ફ્રોમ ઇન્ટરનલ, ધેટ ઇઝ ફ્રોમ ઇન નેશન, કે નેશનમાંથી જે કંઈ લોન લીધેલી હોય અને ફોરેન ગવર્મેન્ટમાં પાસેથી જે કંઈ લોન લીધેલી હોય એ પ્લસ રેવન્યુ રિસીપ્ટ્સ, ધેટ ઇઝ ફિસ્કલ ડેફિસિટ. સો ઇન અવર એક્ઝામ્પલ જે કંઈ આપણે સમજ્યું ફિસ્કલ ડેફિસિટમાં શું હતું, 1+5 - 9, ધેટ ઇઝ રેવન્યુ ડેફિસિટમાં જે કંઈ હતું રેવન્યુ ડેફિસિટ પ્લસ બોરોઈંગ્સ એન્ડ અધર લાયબિલિટીઝ, એને જે કાંઈ રેવન્યુ ડેફિસિટ છે અને બોરોઈંગ્સ એન્ડ અધર લાયબિલિટીઝ છે એ જ ફિસ્કલ ડેફિસિટ બને છે. ઓકે, સો ફિસ્કલ ડેફિસિટ હિયર કે અહીંયા આપણે જોયું કે ટોટલ રિસીપ્ટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર. સો ધેર ઇઝ નો ડેફિસિટ હિયર, બટ વી હેવ બોરોડ લોન ફ્રોમ અધર, કે અલગ અલગ જગ્યાથી આપણે લોન લીધેલી છે તો એ જ આપણે ડેફિસિટમાં ઇન્ક્લુડ કરી દઈશું. ઓકે, સો એઝ ધેર ઇઝ નો deficit in total receipts and total expenditure, there is no budgetary deficit here. So expenditure સરખા જ છે, રિસીપ્ટ જેટલા. સો સામે જે કાંઈ આપણે બોરોઈંગ્સ લેવું પડ્યું ટુ ફૂલફિલ રેવન્યુ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટને પહોંચી વળવા માટે જે કાંઈ આપણે અહીંયા લોન લીધી એ સામે ટોટલ રિસીપ્ટ્સ અને ટોટલ એક્સપેન્ડિચર સરખા થઈ ગયા. એના લીધે જ સરખા થયા ને, ઓફકોર્સ, કે આપણે રેવન્યુ ડેફિસિટ હતી એને પહોંચી વળવા માટે અલગ અલગ જગ્યાએથી બોરો કર્યું અને એ બોરો કરવાથી ટોટલ રિસીપ્ટ્સ અને ટોટલ એક્સપેન્ડિચર એ એકદમ મેચ થઈ ગયા અને સામે પ્લસ આપણે લોન તો ભરવી જ પડશે, આપણી પાસે તો નહીં રહી. સો એને પહોંચી વળવા માટે જે કાંઈ લોન ભરવી પડશે તેને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. ધેટ ઇઝ વી હેવ ટેકન loan from other things to recoup the revenue deficit. કે રેવન્યુ ડેફિસિટને પહોંચી વળવા માટે જે કાંઈ આપણે એક્સટર્નલ અને ઇન્ટરનલ પાસેથી લોન લીધેલી છે તેને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. ઓકે, સો ફિસ્કલ ડેફિસિટ ઇઝ બજેટ ડેફિસિટ, કે આપણે જોયું કે બજેટ ડેફિસિટ મેચ થઈ જતી હતી, ત્યાં બજેટ ડેફિસિટ હતી નહીં, કે ટોટલ રેવન્યુ અને ટોટલ એક્સપેન્ડિચર એ મેચ થઈ જતા હતા આપણા એક્ઝામ્પલમાં. સો હિયર બજેટ ડેફિસિટ ઇઝ 0 એન્ડ બોરોવિંગ્સ ફ્રોમ ઓલ બોથ ઇન્ટરનલ સોર્સિસ એન્ડ એક્સટર્નલ સોર્સિસ વર ધીસ. ઓકે, સો જે કાંઈ બોરોવિંગ્સ હતા એ જ સામે ફિસ્કલ ડેફિસિટ હતા, બિકોઝ
total receipts and total revenue, total expenditure and total receipts are matching here. ઓકે, બિકોઝ જે કાંઈ આપણે રેવન્યુ ડેફિસિટ હતી એ કેનાથી ફૂલફિલ થઈ ગઈ? બોરોવિંગ્સથી. તો બોરોવિંગ્સથી ફૂલફિલ થઈ ગઈ તો હવે આપણી પાસે ધેર ઇઝ નો ડેફિસિટ એટ ઓલ. જે કાંઈ આપણે હવે પે કરવાનું છે બોરોવિંગ્સ જેટલું જ પે કરવાનું છે. તો ધેટ બિકમ્સ અલ્ટિમેટલી ફિસ્કલ ડેફિસિટ હિયર. ઓકે, then comes primary deficit. Primary deficit refers to the difference between fiscal deficit and interest payment. કે ફિસ્કલ ડેફિસિટ કેટલું છે અને સામે આપણે કેટલું ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, પેમેન્ટ કરવાનું છે, ધેટ ઇઝ પ્રાઇમરી ડેફિસિટ. ઓકે, ફિસ્કલ ડેફિસિટ માઇનસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. કે ગવર્મેન્ટે અલગ અલગ જગ્યાનું કે ગવર્મેન્ટે લોનનું જે કાંઈ ઇન્ટરેસ્ટ પે કરવાનું થાય that are deducted from fiscal deficit. Okay, so in this example that is not shown at all. Okay, so primary deficit means fiscal deficit minus interest payments. Okay, so I would like to end up this session with motivation, that is, success is the sum of small efforts repeated day in and day out. Okay, so keep doing hard work. This chapter is ended here, that all necessary parts that are covered in this unit, and in our next lecture we are going to start our unit number 5, international institutions. Okay, so thank you so much students, have a nice day.